તો ખેરાલુ નગરપાલિકાએ કરી વેરાની વસૂલાતની કડક કાર્યવાહી। ઠાકોર ભવનની મિલકત પણ 90,000 થી વધુ રકમ બાકી। ઠાકોર સમાજના ભવન આગળ પાલિકાએ લગાવ્યું છે બોર્ડ। ખેરાલુ ગજબજાર સામે એક માર્કેટમાં 3 દુકાનો સીલ કરાઈ છે। ખેરાલુમાં કિસાન બજારની એક દુકાનને પણ સીલ માર્યું છે। દેવભૂમિ સોસાયટીમાં પણ 16 મિલકતોને ટાંચમાં લીધી છે। હજુ પણ રીઢા બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા ટૂંક સમય પહેલા જ નગરપાલિકાના જે મિલકત વેરા બાકી હોય તેમાં 5,000 થી ઉપર જે પણ પ્રોપર્ટીનો વેરો બાકી હોય તે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ જેના મોટા બાકીદારો હતા જે 20,000 થી ઉપરની મિલકતોનો વેરો બાકી હોય તેવા બાકીદારોની મિલકતો સીલ કરવાની, તેમના પાણી કનેક્શન કાપવાની અને જેવી કાર્યવાહી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા હાલ જે દેવભૂમિના જે પ્લોટ હતા 16 ત્યાં વેરો બાકી હતો। આ ઉપરાંત એક ઠાકોર સમાજનું ભુવન તથા કિસાન બજારની એક દુકાન એ રીતે અન્ય દુકાનો જે વેરો બાકી હતી એ બધાને સીલ મારવાનું તથા તેમની જોડેથી કડકાઈથી વેરો વસૂલવાની કામગીરી કરવામાં આવેલી છે। નગરપાલિકા દ્વારા હાલ ચાલુ વર્ષની 60% ઉપર વસૂલાત થઈ છે, બાકી 40% જેવો વેરો ચાલુ વર્ષનો બાકી છે અને જૂની પાછલી બાકી તેમ થઈ ટોટલ 1.5 કરોડ જેવો વેરો નગરપાલિકા હાલ લેવાનો બાકી છે, વસૂલ કરવાનો। નગરપાલિકા દ્વારા ટૂંક સમય પહેલા જ